અમે છેલ્લા 15 વર્ષથી આ કેમ્પની અંદર સેવા આપીએ છીએ. રિલાયન્સ આની અંદર બહુ સારી સુવિધાઓ આપે છે. ભોજન સ્વાદિષ્ટ ભોજન આપે છે. રહેવા માટેની રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા છે. બપોરે આરામ કરવા માટેની વ્યવસ્થા છે. મેડિકલની સુવિધા છે. સ્વચ્છતા છે. એમ્બ્યુલન્સ છે. એ ઉપરાંત જે લોકોના કોઈ થાકી ગયા હોય ચાલીને એના પગ ને એવું થયું તો એના માટે ફિઝિયો મશીનથી પણ એને સારવાર આપવામાં આવે છે. ઇમરજન્સીમાં ક્યાંય જવા માટે અહીંયા એમ્બ્યુલન્સ 24 કલાક હાજર હોય છે અને 24 કલાક નાસ્તો ગાંઠિયા અને ચા 24 કલાક ચાલુ રહે છે. પદયાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટે આગળ મોબાઈલ ચાર્જિંગ માટેની પણ અહીંયા વ્યવસ્થા છે. બીજા નંબરમાં બહાર લેટ્રિન બાથરૂમ લેડીઝ જેન્ટ્સના અલગ કમ્પાઉન્ડ બનાવેલા છે, વ્યવસ્થિત છે. એ પણ સગવડ છે. એ ઉપરાંત બપોરે સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે. દાળ ભાત શાક રોટલી છાશ, રાત્રે કઢી ખીચડી ને રોટલા બાજરાના રોટલા, રોજ શાક અલગ અલગ મેનુ અલગ અલગ રીતે મેનુ આવે છે. ડેલી રોજ સર્વિસ સારી સુવિધા છે. અમે છેલ્લા 15 વર્ષથી આજુબાજુના ગામના આગેવાનો અહીંયા સેવા આપે છે અને રિલાયન્સ પરિવારોની ફૂલ સપોર્ટ મળે છે. એ લોકોના રિલાયન્સ પરિવારના ઓફિસરો 24 કલાક ત્યાં હાજર જ રહે છે. પારિવારિક બધાને મદદ કરે છે. સારું કાર્ય છે રિલાયન્સનું. રોજથી રોજ ડેલી સર્વિસ 5 થી 7 હજાર માણસો અહીંયા પ્રસાદ લે છે અને સ્વચ્છ અને સારો પ્રસાદ આપવામાં આવે છે. અમને આનંદ થાય છે કે અમને આ એક કંપની આવો એક મોકો આપ્યો છે કે અમે તો પગપાળા જઈ શકીએ એવા નથી, પણ જે લોકો જાય છે એની સેવા કરવાનું અમને આ લોકોએ તક આપી છે અને ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે. બહુ સારી કામગીરી છે. અમે એને બિરદાવીએ છીએ. અમે તો ખાલી તનની સેવા આપી છે, પણ ધનની સેવા કંપની આપે છે. અમે રિલાયન્સ પરિવાર બહુ સારું કામગીરી કરે છે. સારું લાગે, સારું ફીલ થાય. આજુબાજુના લોકલ માણસોનું બહુ ધ્યાન રાખે છે રિલાયન્સ પરિવાર અને એનું બધી વાત પર એના ઉપર એનું ધ્યાન રાખે છે, એને મદદ કરે છે. સારી કામગીરી છે રિલાયન્સ પરિવારની. ભક્તોને કહેશે કે ભાઈ આ પ્રસાદ લઈને આ કંપનીના માલિકોને આશીર્વાદ આપે કે એ લોકો વર્ષો સુધી સારી રીતે જીવે, એનું આયુષ્ય વધે અને આગળ વધે. એવું અમે ભગવાન દ્વારકાધીશને આ લોકોને પ્રાર્થના કરી છે કે તમે દ્વારકાધીશ આગળ જઈને આ લોકો માટે એટલું માંગો.